રાજકોટ લોકમેળાને લઈ મોટા સમાચાર। રાઇડ્સ અંગેની એસઓપીમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય। જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું કહેવું છે એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી। આ સાથે જ 3:30 વાગે હરાજી પણ થશે। તેમના સાથે જ કહ્યું કે મને આશા છે કે રાઇડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે। જો રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ રહેલા છે। જે આજે 3:30 વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે। જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી। મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે। નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે। 3 મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે 3 મહિનાથી વધારે, બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે। લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઇટમો, આઈસ્ક્રીમ, ખાણીપીણીની સ્ટોલો, સંગીત સમારોહ વગેરે યોજાશે।